જજામહે સુગમ બધા બોલો જીવધનમ ઉર્વારુકમિવ બંધનાનુમૃત્યુર્મુક્ષીયમામૃતાત ઓમ ત્યંબકં જજામહે સુગંધિમ પ્રતિવેદનમ ઉર્વારુકમિવ બંધનાદિતુર્મુક્ષીયમામ અસંખ્યાતા સહસ્રાણિ જે રુદ્રા અધિભૂમ્યામ તે ગાદુસહસ્રયુજને વધન્વાનિ તન્મસુ શંકર ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય સેવંતિકા બકુલ ચંબક પાટલાબ્જય પુન્ના ગજાદિકર વીર્ણશાલ વસ્ત્ર બપોરે આવશે પ્રબાલ તુલસી દલ વસ્ત્રો બપોરે પહેરાવીશું ત્વામ પૂજયામિ જગદે સ્વરમે પ્રસિદ્ધ બેસી જાઓ યજમાન પોતાના સ્થાન ઉપર આવશો યજમાન પોતાની જગ્યાએ હાજી વંદન કરી લો ઓમ ભગવતી શામ સદા શિવાય નમઃ ધૂપમાગ્રાપયામિ દીપમ દર્શયામિ ભગવાન પાસે નૈવેદ્ય મૂકેલું છે 5 વખત દરેક જણા જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા પગે લાગો ઓમ નમઃ શિવાય બ્રહ્મણે નમઃ બેન પગે લાગો નહીં ધ્યાન રાખો ઓમ નમઃ શિવાય બ્રહ્મણે નમઃ એકવાર પાણી મૂકો ઉત્તરાપોષમસ્તમુખ પ્રક્ષાલનમાત્મન્યમ સમર્પયામિ કરોદ્વર્તનાદિ ગંધમ સમર્પયામિ મુખવાસાદિ બલતાંબુલમ સમર્પયામિ હિરણ્ય ગર્ભેથી દક્ષિણામ દરેક જણા હાથમાં દક્ષિણા હોય તો રાખજો જદ્દત્તં જત્પરાદાનં જત્પૂર્તં જાચ દક્ષિણા તદગ્નિર્વૈશ્વકર્મણઃ સ્વર્દેવે ખુનો દદત ઓમ ભૂર્ભુવઃ હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદામત શાંતિમ પ્રયચ્છમે દક્ષિણામ સમર્પયામિ ભગવતભાઈ એકલા આરતી ઉતારે તમે બધા પગે લાગજો એક મંત્રથી આપણે આરતી ઉતારીશું કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ ભવં ભવાની સહિતમ નમામિ આરાધિક્યમ સમર્પયામિ આમ ઊંચી આરતી કરો બધા આરતી લઈ લો બે સ્વાત્મવંદનમ રક્ષ રક્ષાંધારયો નીચે મૂકી દો હાથમાં ફૂલ રાખો દરેક જણા પગે લાગવાનું અમારા ગુરુજી એક રાગ બોલતા હતા કૌંડિન્ય ગુરુજી એ રાગ હું આજે બોલું છું બધાને યાદ કરાવી દઈશ આજે કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસં વા પરાદમ વિહિતમ વિહિતમ સર્વમેતત્સમસ્વ જય જય કરુણાદે શ્રી મહાદેવ અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાકા લેખને પત્રમોર્વે શારદા સર્વકાલં લિખતિ અધિગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનાં મીશપારં નયામિ આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણ શરીરં ગૃહં પૂજાત વિષયોગ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો
યદિ કર્મ કરોમિ તદખિલા શંભો ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પ્રદક્ષિણા એકવાર પ્રદક્ષિણા ભગવાનની કરો. યાની કાની ચ પાપાની ચ તમાંતરકૃતાની ચ તાની સર્વાણિ સ્યંતુ પ્રદક્ષિણાપતિ પદે. ભગવાન પાસે ફળ મૂકેલું છે. પત્ર પુષ્પ ફલમ તોયમ યો મે ભક્ત્યા પરક્ષતિ. તદહમ ભક્ત્યુપરતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. દરેક જણા બોલો. અનેન ફલ દાનેન ફલદઃ અસ્તુ સદા મમ તસ્માત ફલ પ્રદાનેન પૂર્ણા સંતુ મનોરથાઃ. વિશેષાર્ઘ્ય ફલમ સમર્પયામિ. એક ભગવાન શિવનું થોડુંક નામ દઈશું 2 મિનિટ માટે, અને પછી આપણે આગળ ગુરુજીનું અને આપણા પુસ્તકનું વિમોચન બધું આપણે કરીશું. તો એક 2 મિનિટ ધૂન બોલીશું. તો હું બોલું, જે તમે ક્લાસિકલ થોડો રાગ છે તો પહેલાં સમજી લેજો. હમણાં બોલ્યા એ રાગ, પણ ફરીથી તમને ફરીથી બોલીશ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કિરાઈ. જો સતબાર પાઠ કર કોઈ. છૂટહી બંદી મહાસુખ હોય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય. નમઃ શિવાય. શંકર ભગવાન કી જય. એકવાર જલ મૂકો. અનેન પૂજનેન સ્તુતિપાઠાખ્યેન અભિષેકાખ્યેન અર્ચનાખ્યેન કર્મણા શાંબ સદા શિવ પ્રિયતા નમઃ. હવે અમિતભાઈ આપણને આગળનું જે કંઈ કાર્ય છે એ પ્રમાણે માર્ગદર્શન આપશે. એ પ્રમાણે આપણે આગળ વધીશું. શિવાય નમઃ. કોઈ પણ કાર્ય માટે નિમિત્ત બનવું ને એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને આજના આપણા આ યજ્ઞ નિમિત્તે ભાગવતભાઈ અને એમનો પરિવાર આપણને સૌને આ દિવ્ય દર્શન અને આ દિવ્ય લાભ અપાવવા માટે નિમિત્ત બન્યો. એ માટે એમનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. પણ એક વસ્તુ તમને કહું કે આપણો હિન્દુ ધર્મ ઉત્સવ પ્રધાન છે. આપણે ત્યાં દરેક મહિનો કોઈક ને કોઈક ઉત્સવ લઈને આવે. અને એમ આ શ્રાવણ મહિનો એ ભગવાન શંકરની પ્રધાનતા સાથે ભગવાન કૃષ્ણની પ્રધાનતા સાથે આપણા સૌના સમયની આ સમયમાં આપણને ભગવદમય બનાવી દે આ શ્રાવણ મહિનો. અને એમાંય આખો આ હિન્દુ કોમ્યુનિટી સેન્ટર જે જગ્યાએ આપણે બેઠા છીએ એ હિન્દુ કોમ્યુનિટી સેન્ટર માટે તો આખો મહિનો શિવમય જ બની ગયો છે. આજે આપણે જે જગ્યાએ બેસી અને આપણે અહીંયા અનેક યજ્ઞો કર્યા, આપણે સૌ એના સાક્ષી છીએ. અનેક વાર આપણે અહીંયા અનેક યજ્ઞોની અંદર અનેક કાર્યક્રમોમાં આપણે સૌ સહભાગી થયા જ છીએ. પણ
એની સાથે સાથે આજે શિવયજ્ઞ અને આ જ મંદિરમાં પાછું તમે કદાચ બહાર ફ્લાયર જોયું હશે અથવા બહાર સૂચના પણ વાંચી હશે, આ જ મંદિરમાં 17મી ઓગસ્ટથી પ્રારંભ કરી 23મી ઓગસ્ટ સુધી રાજેન્દ્રભાઈ ભટ્ટ નામના એક કથાકાર છે, સુવિખ્યાત કથાકાર છે, એમના દ્વારા શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ શિવપુરાણ કથાનું આયોજન 17મી ઓગસ્ટથી 23 ઓગસ્ટ આ તમારી ડાયરીમાં આ તારીખ નોંધી લેજો. બ્રાહ્મણોના ઈષ્ટદેવ કોણ? તો કે ભગવાન શંકર. બીજા બધાને આપણે માનીએ વાત સારી છે, પણ ઈષ્ટદેવ તો ભગવાન શંકર છે અને ભગવાન શંકર એ બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે. માટે આપણે સૌએ એનો લાભ લેવો જ રહ્યો. અહીંયા જે યજ્ઞમાં આવ્યા એ બધાની તો જવાબદારી થઈ જ ગઈ કે આપણે શિવપુરાણની કથામાં પણ લાભ લઈ શકીએ. હા, આપણાથી બને તો ફૂલ ને ફૂલની પાંખડી આ સંસ્થાને એ યજ્ઞ માટે, એ કથા યજ્ઞ માટે આપણે કંઈક મદદરૂપ થઈ શકીએ. કંઈક સ્પોન્સર કરવું હોય, સહભાગી યજમાન થવું હોય, યજમાન બનવું હોય, ભોજન માટે પણ તમારે સ્પોન્સર બનવું હોય તો પણ તમે અહીંયા કાર્યાલયમાં એની તમારું નામ નોંધાવી શકો છો. એવો કંઈક પ્રયત્ન કરજો કે આપણે એ કથામાં સહભાગી યજ્ઞમાં એ યજમાન થઈ શકીએ. ત્યારબાદ એ જ કથામાં 23મી તારીખે જે રીતે આપણે અહીંયા બેસી અત્યારે હોમાત્મક લઘુરુદ્ર કરીએ છીએ, હોમાત્મક લઘુરુદ્ર શું છે એ વસ્તુ આપણને શૈલેષભાઈ 2 મિનિટમાં સમજાવશે કે આપણે આજે આ શું કરવા બેઠા છીએ. શિવપૂજન, શિવયજ્ઞનું શું મહત્ત્વ છે એ પણ આપણને શૈલેષભાઈ સમજાવશે. પણ 23મી તારીખે કથાની, શિવપુરાણ કથાની પૂર્ણાહુતિ સમયે સવારમાં 10થી બપોરના 1 દરમિયાન શિવયજ્ઞનું, રુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ રુદ્રયજ્ઞમાં બેસવા માટે જો કોઈ પણ ઈચ્છા હોય તો તે પણ ત્યાં કાર્યાલયમાં પોતાનું નામ નોંધાવી શકે છે. 23મી તારીખે બપોરે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી કથાની પૂર્ણાહુતિ સાંજે કરવામાં આવશે, શિવપુરાણ કથાની. તો એવો પ્રયત્ન કરવાનો કે આખો મહિનો શિવમય જાય. અને એ સમયની અંદર મેં શરૂઆતમાં જેમ કહ્યું હતું કે કોઈ પણ કર્મના પ્રારંભમાં કે મધ્યમાં અથવા તો અંતમાં કોઈ પણ સદપુરુષનું આગમન થાય તો સમજવાનું આપણું કરેલું એ કર્મ, એનું ફળ આપણને પ્રાપ્ત થઈ ગયું. એમ આપણા આ કર્મના, આ યજ્ઞના કર્મના મધ્યની અંદર પૂજ્ય ગુરુજી શ્રી લક્ષ્મીશંકરભાઈ પુરોહિતજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. અને આજે મહત્ત્વની વાત તો એ છે કે આ યજ્ઞમાં નિમિત્ત, આજે એમને 80 વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે પૂજ્ય ગુરુજી દ્વારા જે આપણે લઘુરુદ્ર શું છે, રુદ્રાષ્ટઅધ્યાયી શું છે, એ નિમિત્તેનું જે પુસ્તક ભાગવતભાઈએ પ્રકાશિત કર્યું છે, એ પુસ્તકનું વિમોચન આપણે પૂજ્ય ગુરુજી દ્વારા કરાવીશું, એમના કરકમલો દ્વારા કરાવીશું. અને આ આશીર્વાદ રૂપે એ પુસ્તકની પ્રસાદી આપણે સૌ સાથે લઈ જઈ શકીશું. એ પુસ્તકમાં શું છે અને લઘુરુદ્ર યજ્ઞનું શું મહત્ત્વ, રુદ્ર યજ્ઞનું શું મહત્ત્વ, એ સંક્ષિપ્તમાં શૈલેષભાઈ આપણને 2 મિનિટમાં સમજાવશે. ત્યાર પછી આપણે પૂજ્ય ગુરુજીનું સ્વાગત કરીશું. નમઃ શિવાય શાંતાય. આજે આખી દુનિયાને જો કોઈનો ડર હોય તો એક જ તત્વનો ડર છે, અને એ ડરનું નામ છે ન્યુક્લિયર એનર્જી. તો ન્યુક્લિયર એનર્જી એ શું છે? એનું જ નામ શિવ તત્વ છે. અને એટલા માટે શિવજીને જલ અર્પણ કરવામાં આવે છે. અને એ ન્યુક્લિયર એનર્જીને શાંત કરી શકે એવા તત્વોથી શિવ તત્વને કલ્યાણકારી બનાવવામાં આવે છે. આખા શ્રાવણ માસમાં કે સાનુકૂળતા તમને જ્યારે હોય ત્યારે જે પદાર્થોથી તમે શિવનું પૂજન અર્ચન કે યજન કરો છો, દૂધ હોય, દહીં હોય, સાકર હોય, મધ હોય કે પછી કંઈ ન મળે તો જલ તત્વ, બીલીપત્ર હોય કે પુષ્પ હોય, આ તમામ પદાર્થમાં એ ન્યુક્લિયર એનર્જીની સામે પ્રોટેક્શન આપવાની એક તાકાત છે.
એ શિવને પ્રત્યક્ષ અર્પણ કરવામાં આવે છે. પૂજ્ય ગુરુજી જેવા એક વિદ્વાનની ઉપસ્થિતિમાં, કારણ કે શ્રી વિદ્યાના પ્રખર ઉપાસક છે, આમાંથી ઘણા બધા દીક્ષિત છે, પણ શ્રી વિદ્યાનું પરમ કોઈ ઉપાસક તત્વ હોય તો એ પણ શિવ તત્વ છે. સ્વયં શિવે પણ જગદંબાની ઉપાસના કરી છે. તો એ શિવ તત્વની જ્યારે ઉપાસના કરી છે ત્યારે રુદ્રાષ્ટાધ્યાયીના જે મંત્રો છે એ મંત્રોમાં જગતનું એક પરમ સત્ય બતાવ્યું કે દુનિયાનો આસ્તિક માણસ હશે કે નાસ્તિક માણસ, એ હિન્દુ હશે, મુસલમાન હશે કે ક્રિશ્ચિયન હશે, દરેક વ્યક્તિને એક ડર સતાવે ને એ છે મૃત્યુનો ભય. દુનિયામાં દરેક જન્મેલ જીવનું મૃત્યુ નિશ્ચિત છે અને દરેક વ્યક્તિને મૃત્યુનો સામનો જીવનમાં ક્યારેક ને ક્યારેક કરવાનો છે. દુનિયાનો ગમે તેવો તાકાતવર હશે, ઉપાસક હશે, ભગવાનનો ભક્ત હશે, પણ એને મોતનો સામનો કરવાનો અવસર આવશે ત્યારે ડરી જશે. અને જગતનો નાશ કરનારું જે કલ્યાણકારી શિવ તત્વ છે એની પાસે 3 શસ્ત્રો છે આખા વિશ્વનો નાશ કરવા માટેના. અને એ 3 તત્વો એ રુદ્રાષ્ટાધ્યાયીનો જે 5મો અધ્યાય છે એ 5મા અધ્યાયના છેલ્લા 3 મંત્રો, નમોસ્તુ રુદ્રેભ્યો જે અંતરિક્ષે જેખામ વાતૈખવઃ, નમોસ્તુ રુદ્રેભ્યો જેખામ બરખૈખવઃ અને નમોસ્તુ રુદ્રેભ્યો જેશામ અન્નમિખવઃ. 3 તત્વ બતાવ્યા. વાતૈખવઃ, વરખૈખવઃ, અન્નમિખવઃ. ઈખ શબ્દનો અર્થ છે બાણ, અને આ શિવના બાણથી જગતનો કોઈ જીવ બચતો નથી. એને કોઈને કોઈ બાણ સાંભળવું અને સામનો કરવો પડે. કાં એ વાયુનો સામનો કરે, કાં જલનો સામનો કરે અને કાં અન્નનો સામનો કરે. જ્યારે સૃષ્ટિનો પ્રલય કરવાનો અવસર આવે, કોઈ એમ કે તે ભોળાનાથને કૈલાસથી ક્યાંય આવવું પડતું નથી, આમાંનું એક પણ શસ્ત્ર ઉઠાવીને ફેંકે તે દુનિયાનો નાશ. પછી સેન્ડી આવે તો જે આવે તો એ વાયુરૂપી શસ્ત્ર છે. મુશળધાર વરસાદ વરસે. અત્યારે ગુજરાતમાં ખૂબ ભયંકર પરિસ્થિતિ. જલ માધ્યમથી જીવનો અને જગતનો નાશ કરે. અને ત્રીજું કોલેરા, પ્લેગ જેવા જે અન્ન ઇત્યાદિથી ઉત્પન્ન થતા રોગ. અને આજે જે યજ્ઞમાં આપણે આહુતિ અર્પણ કરવાના છીએ એ પ્રત્યેક મંત્રમાં એ રુદ્રની ઉપાસના છે કે પ્રભુ, મોત તો મને આવવાનું જ છે. કદાચ આ 3 નહીં, મૃત્યુના 84 કારણો બતાવ્યા, એમાંનું કોઈ પણ કારણ આવશે, પણ એક જ દયા તું કરજે કે મને મોતનો ભય ન સતાવે. મોત આવવાનું છે, વાત સત્ય છે, પરમ સત્ય છે. આ દુનિયામાં ઈશ્વર સત્ય છે કે નથી એ કોઈને ખબર નથી. જગત સત્ય છે કે નથી એની કોઈને ખબર નહીં, પણ મોત સત્ય છે એ દરેક જીવને ખબર છે. અને પ્રત્યેક મંત્રમાં શિવને એ ઉપાસના છે કે પ્રભુ, જ્યારે હું તારી શરણમાં આવું ત્યારે આમાંનો એકે ભય મને ન સતાવે. કેમ કે હું અને તમે એક ગાડી રોડ ઉપર હંકારતા હોય, સહેજ સ્પીડ વધી જાય, સહેજ ટ્રેક ચેન્જ થઈ જાય અને પોલીસ કે પોલીસની ટિકિટનો ભય સતાવે. અને એટલા માટે અમેરિકામાં 95% લોકોને હાઈપર બીપી અને ડાયાબિટીસ છે. એમ પ્રતિક્ષણ આપણું આયુષ્ય મોતની સમીપ જઈ રહ્યું છે. અને એ મોતરૂપી શસ્ત્રમાં ભગવાન શિવ પાસે જે 3 બાણ છે, વાયુરૂપી, જલરૂપી ને અન્નરૂપી, એમાંનું કોઈ પણ બાણ આપણું અકલ્યાણ કરનારું ન બને, આપણું અમંગલ કરનારું ન બને. એ માટે આ પવિત્ર માસમાં આપણે ભગવાનને આહુતિ પ્રદાન કરીને વિનંતી કરવાના છીએ. એ પ્રસંગ આવી રહ્યો છે. આ સમસ્ત વાત પૂજ્ય ગુરુજીના માધ્યમથી અને ભગવતભાઈને એમના પરિવારની જે પુણ્યલક્ષ્મી છે એના માધ્યમથી આ લઘુરુદ્ર યજ્ઞ શું છે એ ગ્રંથબદ્ધ તૈયાર થયેલ છે. અને એ ગ્રંથના આપણને દર્શન પણ થશે. ઘણા બધા લોકો મફતની પુસ્તક મળે ઘેર લઈ જાય છે,
લઈ જજો એનો વાંધો નથી, પણ કોઈક દિવસ એ પડેલા પુસ્તકને વાંચવાનો પ્રયત્ન કરજો, જેથી જેણે એના માટે પ્રયત્ન કર્યા હોય, જેણે એના માટે લક્ષ્મી વાપરી હોય, એને આનંદની પ્રાપ્તિ થાય કે મેં આપેલું દ્રવ્ય, મેં આપેલું સમયનું દાન, કે મેં આપેલું શ્રમનું દાન નિરર્થક નથી. તમે નોટોનો પગાર બેંકમાં લાવીને મૂકી રાખશો, કોઈને આનંદ નહીં આવે સિવાય ઇન્કમટેક્સવાળા, પણ વાપરશો તો આખા પરિવારને આનંદ આવશે. એમ આ ગ્રંથ જ્યારે આપને પ્રાપ્ત થાય તો કોઈક દિવસ એમાં ડોક્યું કરવાનો પ્રયત્ન કરજો, તો જે આ મહાવિભૂતિનો આ સંકલ્પ હતો એનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે. ભગવાન શિવના આ 3 બાણ આપણા માટે કલ્યાણકારી બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું. આ ટૂંકમાં ખ્યાલ છે, પણ શ્રી અમિતભાઈ શાસ્ત્રી કહ્યું એમ આ પુણ્યભૂમિમાં જે ભગવાન શિવની કથાનું આયોજન થયું છે એમાં એ શિવ તત્વનો વિશેષ પરિચય આપને 7 દિવસ કે 9 દિવસ વક્તાશ્રીના માધ્યમથી મળશે. આ એક ઝલક હતી, આ એક ટ્રેલર હતું કે વોટ ઇઝ ઇન ધીસ બુક, વોટ ઇઝ ઇન ધીસ મંત્ર. એ વિશેષ જાણવા માટે તમે અચૂક આવજો. જે નથી આવ્યા એમને આ સંદેશ પહોંચાડજો, એ પણ એક પુણ્યનું કાર્ય છે. તો ભગવતભાઈ આપ આગળ આવશો, નૈષદભાઈ આવશો અને પૂજ્ય ગુરુજીની સાથે રહી ગ્રંથનો પરિચય આપીશું. એ વ્યક્તિત્વને પરિચય આપવાની કોઈ આવશ્યકતા નથી, પણ આપણી જે સંસ્કૃતિ છે એની પરિપાટી પ્રમાણે એનું સન્માન થાય, એમાં આપણું સન્માન સમાયું છે. નૈષદભાઈ આપણને થોડો ખ્યાલ આપશે, ત્યારબાદ ગ્રંથનું વિમોચન અને ગ્રંથનું દર્શન આપણને થશે. પઠન કરવાની જવાબદારી આપણા સૌની છે. પૂજનીય ગુરુજી, સર્વ શાસ્ત્રીજી, સ્વજનો, મિત્રો, ભાગવત પ્રસાદ પંડ્યાના પરિવાર તરફથી આપ સર્વનું સ્વાગત છે. અમારા પૂજનીય ગુરુજીના દિવ્ય ઇન્સ્પિરેશનથી આજનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અમારું સૌભાગ્ય છે કે આજે કેટલા વખતથી પપ્પાએ વિચારેલો નિર્ણય અને તેમની ઈચ્છા આ લઘુરુદ્ર કરવાની આજે પરિપૂર્ણ થઈ રહી છે. બીજું તો ખાસ કશું ભાષણ નથી કરવાનું, ફક્ત એક જ વાત કે ધર્મની વસ્તુ એટલે ધર્મની વાત કરીએ એટલે ધર્મ અને મન આ બે નથી, એક જ વસ્તુ છે. અને આજે સવારના આપણે અત્યાર સુધી જે પૂજા કરી, શાસ્ત્રીજી જેમ જેમ મંત્રો બોલતા હતા એક જ વસ્તુ કહેતા હતા કે ભાવના કરો, કે ઇમેજિનેશન. આપણો ધર્મ ઇમેજિનેશન સિવાય બીજું કંઈ જ નથી. મતલબ કે આજે પણ આપણે જ્યારે લઘુરુદ્ર કરીએ તો આપ સર્વ પણ ઇમેજિન કરજો કે તમે ખુદ પાર્ટિસિપેટ કરી રહ્યા છો, તો એનો લાહવો આવેલ સર્વ લોકોને પાર્ટિસિપેશનનો મળશે. એટલી જ મારી ખાસ ઈચ્છા અને બસ એટલું જ કહેવું હતું. અને ગુરુજીનું ખાસ આજે બર્થડે છે, 80 વર્ષનો બર્થડે જ થઈ ને, જ્યારે ઉજવીએ ત્યારે બર્થડે. તો તે નિમિત્તે
અમે ગુરુજીનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. ગુરુજીને 80 વર્ષ પૂરા થયા. તો પપ્પા તેમને હારમાળાથી સ્વાગત કરશે. બહુમાન. ઓમ બૃહસ્પતે અતિયાદરજો હરે હાદ્યુમદવિભાતિ ક્રતુમજ્જને જદ્દીદયચ્છ વસરેદ પ્રજા તતદસમાસુદ્રવીણં દેહિ ચિતરામ્મા બ્રહ્મ જગનાનાં પ્રથમં પુરસ્તાદ્વિષે માતઃ સૂર્યાવહ સુદન્યા ઉપમા અસ્ય વિષ્ટાઃ સતશ્ચ યોનિમા સતશ્ચ વિવાહ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. Sadguru Dev ki. Give them a big hand. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ પરેભ્યઃ પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ લક્ષ્મી પાદુકાભ્ય અખંડ મંગલાકારં વ્યાપ્તમ મેન ચરાચરં તત્પદં દર્શિતં મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ મહારાજ કી જય. દેવ કી જય. ઓમ બ્રહ્મણ બ્રાહ્મણો બ્રહ્મવત્સલિજાયતામારાષ્ટ્રે રાજન્યઃ શૂરૈકવ્યોતિયાની મહારથાય ચાંદોગ્રી ધેનુર્વો દાનડવાનાશો શક્તિ પુરંતિર્યોગાજષ્ણો રતિષ્ઠાઃ સભ્યો જુવાસ જજમાનસ્ય શ્રીરો જાયતા નિકામે નિકામેના પર્જન્યો વરગલો બલવર્યો ન ઓગદયઃ પચ્યંદાન્યો ગક્ષેમો નઃ કલ્પતામા. શ્રીશ્ચ તે લક્ષ્મી ચિવત્ન્યાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વિનવ્યાધમ્મ સર્વલોકમ મૈખાણઃ. બોમ્બે વાળું ઉત્તિષ્ઠ તિષ્ઠ ગોવિંદ વિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંતે. મંગલમ આપો માઇક ના પહેલા પરમ પૂજ્ય ગુરુજી શ્રી લક્ષ્મીકાંતભાઈ, ઉપસ્થિત બ્રાહ્મણ વર્ણ બ્રાહ્મણ વિપ્રવર્ય અને આચાર્યશ્રી તથા સૌ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને શ્રી વિદ્યા પરિવારના આપણા સૌ સ્વજનો, આપ સૌને ઓમ શક્તિ, ઓમ નમઃ શિવાય અને જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો છે. શ્રી કૃષ્ણ ભગવાનનું અને શંકર ભગવાનનું મહાત્મ્ય છે. હમણાં જ આપણને સમજાવ્યું શૈલેષભાઈએ. તો આજે ભગવતભાઈ પરિવાર અને શ્રી વિદ્યા પરિવાર આપણા લાડીલા, આપણા પૂજનીય ગુરુજી શ્રી લક્ષ્મીકાંતભાઈ પુરોહિતનું સન્માન કરી રહ્યા છે. 80 વર્ષની યશસ્વી કારકિર્દી એમણે પસાર કરી છે અને
માત્ર અમદાવાદ ખાતે જ નહીં પરંતુ વિશ્વભરમાં પથરાયેલા એમના શ્રી વિદ્યાના ઉપાસકો અને અનુયાયીઓમાં એમના પોતાના કર્તવ્યથી, જ્ઞાનથી અને ભક્તિથી એક નવી લાગણી અને ભાવના પેદા કરી છે. એવા ગુરુજીનું આપણે સન્માન કરીએ છીએ અને એ નિમિત્તે આ જે પ્લેક બનાવવામાં આવી છે તો હું આપની સમક્ષ વાંચવાની રજા લઉં છું. શ્રી વિદ્યા પરિવાર એન્ડ ભગવતભાઈ ઉષાબેન પંડ્યા and family are proud to present this award of excellence and gratitude to Honorable Sri Lakshmikant Bhai Sri Purohit, our beloved Guruji, for your incredible brilliance, versatility